નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પોલાદ ગુજરાત ન્યૂઝ। શ્રી ગણપતિ શંકર ઈચ્છારામ મજબૂદાર પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ચાંદલા ગલી યુવક મંડળ દ્વારા 143મો રક્તદાન શિબિર યોજાયો। સુરત શહેરમાં શ્રી ગણપતિ શંકર ઈચ્છારામ મજબૂદાર પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ચાંદલા ગલી યુવક મંડળ દ્વારા 143મો રક્તદાન શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આ ટ્રસ્ટનો મુખ્ય ઉદ્દેશ થેલેસેમિયા મેજરથી પીડિત બાળકોને નિઃશુલ્ક રક્ત પૂરું પાડવાનો છે। શિબિરમાં શહેરના નાગરિકોએ ઉત્સાહપૂર્વક સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું, જેમાં કુલ 384 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું। સમાજમાં માનવતા અને સેવા ભાવનાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરતું આ આયોજન રક્તદાન એ મહાદાન ના સંદેશને સાકાર કરે છે। પોલાદ ગુજરાત ન્યૂઝ, સુરત। ગણપતિ શંકર ઈચ્છારામ મજબૂદાર પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ અને ચાંદલા ગલી યુવક મંડળ વતી હું યોગેશ ડિમ્બર અમારા આ વિક્રમી 143મા રક્તદાન શિબિરમાં આપ સૌનું સ્વાગત કરું છું। આખા દેશમાં એવી કોઈ સંસ્થા નથી કે એક જ બેનર અમારું ચાંદલા ગલી યુવક મંડળ અને એક જ વિસ્તાર ગોપીપુરામાં સતત 35 વર્ષથી અવિરતપણે એક પણ ગેપ પાડ્યા વિના આવા રક્તદાન શિબિર કરેલા હોય તેવી આખા દેશમાં બીજી કોઈ સંસ્થા નથી। આજ સુધીમાં લગભગ 1800થી વધારે રક્તદાન શિબિર અને શહેરને 1,09,000 જેટલા રક્ત એકમો આપવા માટે અમે નિમિત્ત બનેલા છે, જેને કારણે અંદાજે 3.25 લાખથી વધારે જિંદગીઓ બચાવવામાં અમે બધા ભાગીદાર બનેલા છીએ। અને આ આપણી કાયમી સંસ્થા છે, જેમાં થેલેસેમિયા મેજરથી પીડિત બાળકોને નિયમિત રીતે અને સંપૂર્ણપણે નિઃશુલ્ક એટલે કે મફત રક્તદાન ટ્રાન્સફ્યુઝન થતું હોય તેવી ભારતની આ એકમાત્ર સંસ્થા છે।